ગુજરાતનો આવાજ। ગુજરાતમાં નવા ગન લાયસન્સ પર ગૃહ વિભાગે લગાવ્યો પ્રતિબંધ। રિપોર્ટ મુજબ ગુજરાત સરકારે નવા ગન લાયસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે। આ સાથે ગૃહ વિભાગે વર્તમાનમાં 500 ગન લાયસન્સ રદ કર્યા છે। તેમજ આ અંગે સમીક્ષા પણ શરૂ કરી છે। અહેવાલ મુજબ 2016માં 60,784, 2023માં 67,308 ગન લાયસન્સ ઇસ્યુ થયા હતા। હવે ગૃહ વિભાગની સમીક્ષા બાદ વધુ ગન લાયસન્સ રદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગરમાં 5 પોલીસ કર્મીઓ વિમાનમાં આરોપીઓ સાથે ફરી આવ્યા ગોવા। ડીજીપીએ કર્યા સસ્પેન્ડ। ગુજરાત પોલીસ વડાએ સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા છે। વાસ્તવમાં આ 5 પોલીસ કર્મચારીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપ થયા હતા। એટલું જ નહીં, તેઓ વિમાનમાં આરોપીઓ સાથે ગોવા ફરવા ગયા હોવાની વાત સામે આવી હતી, જેનો ફોટો વાયરલ થતા ડીજીપીએ તાત્કાલિક બરતરફ કરવાના આદેશ આપ્યા હતા। ઉપલી અધિકારીના ત્રાસથી અમદાવાદ સ્થિત ઓફિસમાં પટાવાળાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રિજનલ ઓફિસમાં કોન્ટ્રાક્ટ પર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા યુવાને ઓફિસમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। આપઘાત પહેલા તેણે રડતા વિડીયો બનાવી ઉપરી અધિકારી પર માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ લગાવ્યો। ફરિયાદના આધારે પોલીસે ઓફિસના ડાયરેક્ટર વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે। મૃતક છેલ્લા 7 વર્ષથી ઓફિસમાં કામ કરતો હતો। પંચમહાલમાં બોલેરો ગાડી પર ચડીને દારૂના નશામાં ડાન્સ કરતા યુવકનો વિડીયો થયો વાયરલ। પંચમહાલના ગોધરાના કોઈ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન બોલેરો ગાડી પર ચડીને એક શખ્સ હાથમાં રહેલી બોટલ વડે દારૂ પીને ડાન્સ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો, જેની આસપાસ ડીજેના તાલે અન્ય લોકો નાચી રહ્યાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। યુવક નાચતા લોકો વચ્ચે બોલેરો ગાડી લાવીને ઊભી રાખે છે, પછી તેની છત પર ચડે છે। ધાનેરા રેલવે પોલીસે ભાગી ગયેલ પ્રેમી પંખીડા ઝડપ્યા। પૂછપરછ કરતા મામલો સામે આવ્યો। ધાનેરા રેલવે પોલીસે ભાગી ગયેલા પ્રેમી પંખીડા ઝડપ્યા। યુવક યુવતી પર શંકા જતા રેલવે પોલીસે આખરી પૂછપરછ કરતા મામલો સામે આવ્યો। 3 સંતાનની માતાને કૌટુંબિક ભત્રીજાએ લગ્નની લાલચ આપી ભગાડી હતી। યુવતીની પિતા અને ભીમાલ પોલીસ મથકે ગુમશુદાની ફરિયાદ નોંધાવી હતી। રેલવે પોલીસની તપાસમાં ખુલ્યું કે બંને અમદાવાદ તરફ જઈ રહ્યા હતા। નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓ ક્યારે? હજુ પણ હંગામી બસ સ્ટેશનનો ઉપયોગ। મોડાસા શહેરમાં શરૂ કરવામાં આવેલું નવીન બસ સ્ટેશનના સુવિધાનો અભાવ હોવાનો અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા હોય છે, ત્યારે હજુ પણ વર્કશોપ શરૂ કરવામાં ન આવતા હંગામી બસ સ્ટેશનમાં વર્કશોપ કાર્યરત જોવા મળી રહ્યું છે। સાથે વધારાની બસ પાર્કિંગની નવા બસ સ્ટેશનમાં સુવિધા ન હોવાનું જોવા મળી રહ્યું છે અને નવી બસો હંગામી બસ સ્ટેશનમાં પાર્ક કરેલી જોવા મળી રહી છે। સીપીઆઈએમ માર્ક્સવાદી પક્ષના નેતાએ સવાલો ઉઠાવ્યા છે।